રાજકોટ ભાજપમાં હવે યાદવા સ્થળી બહાર આવી છે. રાજકોટ ભાજપમાં ડખો ફરી એકવાર સપાટીએ આવી ગયો છે. મેયર નયના પેઢડિયા અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે તૂતુ મેમે થઈ હતી. દિવાળી કાર્નિવલના આમંત્રણના નામને લઈને બોલાચાલી થઈ હતી. એમએલએ દર્શિતા શાહે માત્ર પોતાના નામનો ઉલ્લેખ કરવા કહ્યું હતું. જો કે મેયરનો આક્ષેપ છે કે અન્ય ધારાસભ્યો અને સંગઠનના અન્ય વ્યક્તિઓનું નામ ન લખવા દર્શિતાબેન શાહ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, જેના પછી બેઉ વચ્ચે બોલાચાલી થઈ હતી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટ ભાજપમાં ફરી એકવાર જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ વખતે રાજકોટના મેયર નયના પેઢડિયા અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે જાહેરમાં તૂતુ મેમે થઈ હતી. આખો મામલો એમ છે કે રાજકોટના રેસકોર્સ રોડ ખાતે દર વર્ષે દિવાળી કાર્નિવલનું આયોજન થતું હોય છે, જેમાં અનેક સ્પર્ધાઓની સાથે આતશબાજી કરવામાં આવે છે. સાથે જ રેસકોર્સ રોડને શણગારવામાં આવે છે. રાજકોટ રેસકોર્સ રોડ એ રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં આવે છે, જેના એમએલએ દર્શિતા શાહ છે. પરંતુ હવે એમએલએ દર્શિતા શાહ અને નયના પેઢડિયા વચ્ચે બોલાચાલીનો મામલો બહાર આવ્યો છે. થયું એવું કે દિવાળી કાર્નિવલના આમંત્રણમાં એમએલએ દર્શિતા શાહનો આગ્રહ હતો કે તેમાં ખાલી મારા એકલાનું જ નામ લખો, પરંતુ આ કાર્ડમાં નામ બધાના જ કે જેઓ સંગઠન મંત્રી છે, સાંસદ, તમામના નામ લખાતા હોય છે. અને આ પછી મેયર નયના પેઢડિયા અને એમએલએ દર્શિતા શાહ વચ્ચે તૂતુ મેમે થઈ હતી. હજી તો બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને પદ સંભાળે ખૂબ ઓછો ટાઈમ થયો છે, ત્યાં તો હવે રાજકોટમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે. વાત કરીએ સુરતની, તો ત્યાં પણ થોડાક સમય અગાઉ સુરતના ભાજપ કાર્યાલય પર વોર્ડ નંબર 2 ના કાર્યકર દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી, અને જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તો હવે સુરતના બીજેપી પ્રમુખ પરેશ પટેલ દ્વારા બંને કાર્યકરોને નોટિસ પાઠવી 3 દિવસમાં ખુલાસો મંગાવવામાં આવ્યો હતો. ઉપરાંત જે પણ કસૂરવાર હશે તેમની સામે કાર્યવાહી કરવા પક્ષ તરફથી ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત દિનેશ સાવલિયા પર શૈલેષ જરીવાલા દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. દર્શક મિત્રો, આજથી બીજેપીના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલનો જે ગુજરાત પ્રવાસ જે છે તે બનાસકાંઠાથી શરૂ થઈ ગયો છે, અને જગદીશ પંચાલનો પ્રયાસ છે કે આવનારા સમયમાં બીજેપીના હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને બીજેપીમાં જે પણ સ્થિતિ અત્યારે છે તેનો એક અંદાજ મેળવવામાં આવે, અને હવે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, તેના પછી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ 2027માં આવશે. આમ બીજેપીમાં હવે સુરત પછી રાજકોટમાં પણ જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.